નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। ટ્રસ્ટે હવે ડિસ્ટ્રિક્ટ અને તાલુકા કોર્ટમાં પડતર કેસોના ઝડપી નિકાલ માટે વકીલોની વિશેષ પેનલ બનાવશે। આ પેનલ માટે વકીલોની પસંદગીમાં ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે। ઉમેદવાર વકીલની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ, તેની પાસે જિલ્લા કક્ષાએ અથવા હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે, ત્યારે પરીક્ષાર્થીઓને મૂંઝવણ ન થાય તે માટે તજજ્ઞો માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારી રહ્યા છે। ત્યારે પાલનપુરના તબીબે છાત્રોને એક ટિપ્સ આપી હતી। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થાય તેના થોડા દિવસો પૂર્વે બપોરના સમયે આરામ કરવાનું ટાળવું જોઈએ। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉજાગરા નહીં, 6 કલાક ઊંઘ કરવી હિતાવહ છે। 6 થી 7 કલાક પૂરતી ઊંઘ કરવી, બહારનું જંક અને ફાસ્ટ ફૂડ બંધ કરવું જોઈએ। ડીસા હાઈવે પર તસ્કરોએ ફરી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર। રાત્રિ દરમિયાન કરિયાણાની દુકાનમાં તસ્કરોએ ચોરી કરી થયા ફરાર। ક્ષેત્રપાલ કરિયાણાની દુકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા। ચોરીની ઘટનામાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। કરિયાણાની દુકાનમાંથી માલ સામાન સહિત રોકડ રકમની સાથે 50,000ની ચોરી કરી તસ્કરો થયા ફરાર। ઉત્તર પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે। વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। વાહન ચાલકો સહિત રાહદારીઓને હાશકારો। બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસા પાલિકામાં ભાજપનું શાસન છે, તેમ છતાં પણ શહેરના મોટા ભાગના રોડ અને રસ્તા બિસ્માર અને ખખડધજ જોવા મળી રહ્યા છે। તેમાંય ગત ચોમાસા દરમિયાન વરસાદને કારણે ડીસાના મોટા ભાગના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ હતી। જો કે રાજ્ય સરકારના આદેશના પગલે પાલિકા તંત્ર મોડેથી જાગી બિસ્માર રોડ રસ્તાને રિફ્રેશ કરવાની કામગીરી હાથ ધરી રહી છે। ચંદીગઢમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા આખલાઓના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રખડતા આખલાઓએ અનેક મહિલા, વૃદ્ધો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ સ્થાનિક તંત્રના આંખ આડા કાન ઉપરાંત ગૌરક્ષકોને માત્ર ગાડીઓમાં કતલખાને જતા ગૌ માતા પ્રત્યે દયા તો નંદીની દયનીય હાલતનું શું? ગૌ માતા સહિત નંદી પણ આજના દિવસે પણ ઉકરડા અને કચરામાંથી પેટ ભરવા મજબૂર, જ્યાં લોકો ગંદકી અને કાચ, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓનો ઢગ કરે છે। સંભવિત આગામી 14 માર્ચથી ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવાનું શરૂ થશે। સૂત્રો બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે રાયડાનું હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે, ત્યારે ચાલુ વર્ષે રાયડાનું સારું ઉત્પાદન થવાની સંભાવના રહેલી છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાયડાના ઉત્પાદનને લક્ષ્યમાં લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર છે। ત્યારે આગામી 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન ખેડૂતો રાયડાની ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને ત્યારબાદ આગામી સંભવિત તારીખ 14 માર્ચથી રાયડાની ટેકાના ભાવે ખરીદી થશે, જેથી બનાસકાંઠા જિલ્લામાં રાયડાનું વાવેતર કરેલ ખેડૂતોએ તારીખ 18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને ભારતના આદરણીય યોદ્ધાઓમાંના એક છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ડીસા ફુવારા સર્કલ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર કરી આતિશબાજી કરાઈ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આર્થિક સહાય ચૂકવવામાં આવે છે, જેમાં પાત્રતા ન ધરાવતા ખેડૂતો પણ આ સહાયનો લાભ લેતા હોય અને સરકાર દ્વારા પીએમ કિસાન યોજનામાં લાભાર્થી ખેડૂતોના ઈ-કેવાયસી ફરજિયાત કર્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 51% ખેડૂતોએ પોતાના ઈ-કેવાયસી કરાવ્યા છે। બટાકા ભરેલા ટ્રેક્ટરો પસાર થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થયો। ડીસાના ગાયત્રી મંદિર, જલારામ સર્કલ અને માર્કેટયાર્ડ ચોકડી ઉપર દિવસ દરમિયાન વારંવાર ટ્રાફિક સમસ્યા રોજિંદી બની છે। જો કે રોજિંદી આ સમસ્યામાં હાલ વધારો થયો છે, જેમ કે ડીસા પંથકમાં હાલમાં બટાકા કાઢવાની કામગીરી ચાલી રહી છે।
બટાકાનું ઉત્પાદન બમ્પર થયું છે અને ભાવ પણ સારા છે, ત્યારે બટાકાના વેચાણ માટે ખેડૂતો ટ્રેક્ટરમાં બટાકા ભરી માર્કેટ યાર્ડમાં તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં પણ જતા હોય છે, તેથી ટ્રાફિકની સમસ્યા વધુ રહી છે, જેમાં સાંજના સુમારે ડીસાના ગાયત્રી મંદિરથી જલારામ સુધીનો હાઈવે ટ્રાફિકના કારણે જામ થયો હતો. પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કુલ 91,206 અરજીઓ નોંધાઈ છે. આ યોજનામાં સમાવિષ્ટ 18 વ્યવસાયોમાંથી 80% અરજીઓ માત્ર દરજીકામ અને કડિયાકામ માટે જ મળી છે. આ બાબતે સરકાર સતર્ક બની છે. પાટણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર DICને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. શહેરી વિસ્તારની 8200 અરજીઓ પાટણ નગરપાલિકાની સમાજ સંગઠન શાખાને વેરિફિકેશન માટે મોકલવામાં આવી છે. 6 કર્મચારીઓ દરરોજ 25 થી 30 અરજદારોનો સંપર્ક કરી તેમની પૂછપરછ કરે છે. અત્યાર સુધીમાં 1200 અરજીઓનું સેકન્ડ વેરિફિકેશન પૂર્ણ થયું છે.